કેમ છો મિત્રો? જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. આજે 28/11/2024 અને ગુરુવારનો દિવસ. મિત્રો, 3 દિવસ જે સોમ, મંગળ અને બુધ, 3 દિવસ બજારમાં જબરદસ્ત પોઝિટિવિટી જોવા મળી રહી છે. પહેલી વાર એવું બન્યું છે ઘણા ટાઈમ પછી કે જ્યારે ડીઆઈઆઈ એટલે કે મ્યુચ્યુઅલ ફંડ અને એફઆઈઆઈ બંનેની ખરીદારી એક સાથે જોવા મળી રહી છે. ગઈકાલે લગભગ 7 થી 8 કરોડની ટોટલ ખરીદી એફઆઈઆઈની અને ડીઆઈઆઈની પણ ખરીદી જોવા મળી 1000 કરોડ ઉપર. એટલે કહી શકાય મિત્રો કે બજારમાં હવે બંને પોઝિટિવ તરફ જઈ રહ્યા છે. હવે બજાર કંઈક નવું કરવા જઈ રહ્યું છે. ભલે બજારમાં થોડી જ તેજી થાય, નિફ્ટી થોડી જ વધશે, પણ મિડ કેપ અને સ્મોલ કેપ હવે થોડા આઉટ પરફોર્મ કરતા હવે ધીમે ધીમે જોવા મળશે. જે શેરો પડી રહ્યા હતા પથ્થરના જેમ, એ શેરોમાં હવે હલચલ જોવા મળશે મિત્રો. એટલે ધ્યાન રાખજો કે બજારની તેજીમાં આપણે અતિરેક થઈને કોઈ પણ જાતની ઉતાવળ નથી કરવાની. લોંગ ટર્મ વાળા ઇન્વેસ્ટરોએ તો ખાસ સહેજ પણ ઉતાવળ કર્યા વગર શાંતિથી શેરોને પકડીને બેસો. ગઈકાલે આપણે મિત્રો વિડીયોની અંદર કહેલું કે જોરદાર તેજી આવી ગઈ ઓલા ઇલેક્ટ્રિકલમાં. ઓલા ઇલેક્ટ્રિકલમાં કાલે 2 સ્કૂટરના લોન્ચિંગ કર્યા, નવા વર્ઝન લોન્ચ કર્યા, એટલે જબરદસ્ત તેજી, 20% તેજી જોવા મળી. ગઈકાલે અદાણી ગ્રીનનું એનટીપીસી ગ્રીનનું લિસ્ટિંગ થયું. એનટીપીસી ગ્રીનના લિસ્ટિંગમાં પણ જેને ખરીદવા હતા એને મોકો આપ્યો. 108 રૂપિયાની આસપાસ આપ્યો તો 111 રૂપિયા ખુલ્યો અને 112ની આસપાસ વર્કઆઉટ કર્યા પછી તેજી પકડી તો 122.75 સુધી તેજી બતાવી. એટલે મિત્રો, આપણને ઓપન માર્કેટમાં ખરીદવાનો ટાઈમ આપ્યો કે ભાઈ કોઈને લોંગ ટર્મ માટે ખરીદવા હોય, માન લો કે તમે આઈપીઓ ભર્યો હોય તો તમને નોર્મલી જે એનો લોટ સાઇઝ હોય, સપોઝ કે ભાઈ 132 કે 140 જે હોય એ તમારે એટલી જ તમને એલોટ કરવામાં આવે. અને આમાં તો તમે 500 લો, 700 લો, 1000 લો, તમારે જેટલી ક્વોન્ટિટી તમારે લેવી હોય એટલી તમે ઓપન માર્કેટમાંથી ખરીદી શકતા હતા. અને એ પણ જે ભાવ આપેલો એના નજીકના ભાવે 2-3 રૂપિયાના ડિફરન્ટમાં. એટલે એ પણ એક મોકો આપવામાં આવ્યો અને એમાં પણ તેજી જોવા મળી. સેમ વસ્તુ મિત્રો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, પછી હુન્ડાઈ મોટર, એમાં પણ આજે પણ ધ્યાન રાખજો મિત્રો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને હુન્ડાઈ મોટર્સમાં હજુ પણ તેજીના ચાન્સીસ એમાં બની શકે છે. એમાં હલચલ જોવા મળશે મિત્રો. એટલે આપણે લેવાની કોઈને રિકમેન્ડેશન નથી આપતો, પણ આમાં એના મૂળભૂત કારણોના કારણે એમાં તેજી આવતી હોય છે મિત્રો. અને લોંગ ટર્મ ઇન્વેસ્ટરોએ તો બિંદાસ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. અને 4 મહારથીઓ મિત્રો, જ્યારે જ્યારે પણ ઘટાડો મળે ત્યારે તમે એમાં રોકાણ કરતા રહેજો. કયા કયા 4 મહારથીઓ? એમાં આપણે એક ઉમેરેલો છે પાછો. 4 મહારથીઓમાં પાછો એક એડ કરેલો છે. એક તો આપણો એનટીપીસી, પાવર ગ્રીડ, કોલ ઇન્ડિયા અને ઓએનજીસી. એમાં એક એડ કરેલો છે, એનું નામ છે ગેલ. ટોટલ 5 શેર. આ 5 ઉપર ફૂલ ફ્લેજ ધ્યાન આપવાનું અને જ્યાં પણ ઘટાડો મળે ત્યાં યુ કેન બાય. બીજું મિત્રો કે બજારની અંદર અત્યારે હાલ જે ઇન્વેસ્ટરોમાં ગભરાટ હતો એ ગભરાટ હવે ધીમે ધીમે છૂટો થઈ ગયો છે. હવે ઇન્વેસ્ટરોના અંદર મુખડા ઉપર થોડું સ્મિત આવી ગયું છે કે હવે આપણા ભાવ આવશે એ ટાઈપનું એમને લાગી રહ્યું છે. કેમ કે હવે બધા જ ધીમે ધીમે તેજી કરવા માંડ્યા છે. રહી જતું હતું તો ગઈકાલે અદાણીની અંદર જોરદાર ન્યૂઝ આપણા
આપણા જે વકીલો છે એ વકીલો દ્વારા રોહતગી કરીને એક વકીલ છે, એમનું એક સ્ટેટમેન્ટ આવ્યું અને એક બીજા પણ એક વકીલ છે જોરદાર, એમના જે અદાણીના જે પણ આ કોર્ટમાં જે લડતા હોય એમના જે પોતાના વકીલો હોય એ વકીલો દ્વારા સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું કે જે પણ આરોપો અદાણી ઉપર અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા છે એ ટોટલી પાયાવિહોણા છે, એમાં કોઈ પણ તથ્યતા નથી, સહેજ પણ એમાં તથ્યતા જોવા મળતી નથી. એટલા માટે મિત્રો ગઈકાલે અદાણી પાવર જુઓ 19-20% પ્લસ, અદાણી ટોટલ ગેસ એનર્જી 19-20% પ્લસ, અદાણી ગ્રીન એનર્જી 10% અપર સર્કિટ, અદાણી એન્ટરપ્રાઇઝ 11.35% પ્લસ, અદાણી પોર્ટ 6 થી લગભગ 7 થી 8% પ્લસ. બધામાં તેજી, ઈચ એન્ડ એવરી સ્ટોક્સ તમે લઈ લો અદાણીના, બધામાં તેજી જોવા મળી. અને મિત્રો હજુ આની અંદર હાલ રોકાણ કરતા પહેલા થોડું રાહ જોજો, કારણ કે હજુ બજારની અંદર ઘણા બધા ન્યૂઝ આવતા હોય છે, ઘણા ન્યૂઝ નેગેટિવ આવતા હોય છે, કોઈ પોઝિટિવ આવતા હોય છે, એટલે હમણાં થોડું વેટ એન્ડ વોચ. જો રિસ્ક એપેટાઇટ વાળા ટ્રેડર્સ હોય અને જે રિસ્ક એપેટાઇટ વાળા ઇન્વેસ્ટર હોય તો એ રોકાણ કરી શકે છે અદાણીમાં. બાકી જેમણે લોંગ ટર્મ માટે હોરાઇઝન રાખીને કામકાજ કરવાનું છે, ગ્રુપ બહુ સારું છે, ગ્રુપને કશું જ થવાનું નથી, પણ ન્યૂઝ એવા આવી જાય છે જેથી કરીને મિત્રો ઇન્વેસ્ટરોના છક્કા છોડાવી નાખે છે. એટલા માટે મિત્રો તમારો જે ઇન્વેસ્ટરોનો જે પોર્ટફોલિયોની અંદર જે પણ સ્ટોક્સ તમે રાખો અદાણીના 5% 10% તમે રાખી શકો છો. ફૂલ ફ્લેટ ના લેતા, તમારા પોર્ટફોલિયોના 100% અમુક લોકો તો પાછા 50% અદાણી લઈ લે, એવું ના કરતા, ધીમે ધીમે યુ કેન બાય. હવે મિત્રો આજે બજારની અંદર જે ન્યૂઝ છે, કઈ કઈ કંપનીઓના શેર્સમાં આજે હલચલ જોવા મળશે તો એમાં પણ આપણે જોઈ લઈએ મિત્રો. તો એનબીસીસી અને હુડકો આ બંને ઉપર ખાસ ધ્યાન રાખજો. એનબીસીસી અને હુડકો આ બંનેમાં જે હુડકોનું જે પ્રોજેક્ટનું કામકાજ છે એ એનબીસીસી દ્વારા પરિપૂર્ણ કરવામાં આવશે, એટલે એનબીસીસી અને હુડકો આજે વોચ લિસ્ટમાં રાખજો, એમાં આજે કદાચ એક્શન જોવા મળશે મિત્રો. લોઇડ એન્જિનિયરિંગ એમાં પણ ધ્યાન રાખજો, એમાં ડિફેન્સમાં જે રોકાણ છે એ વધારવાની આ કંપનીની જાહેરાત કરવામાં આવી છે. તો લોઇડ એન્જિનિયરિંગમાં પણ આજે હલચલ જોવા મળે તો નવાઈ ન પામતા, કારણ કે ગઈકાલે તો 7%ની તેજી ઓલરેડી આ એનાઉન્સમેન્ટ આવ્યા પછી આવી જ ગઈ છે, પણ આજે થોડી ઘણી પાછી હલચલ જોવા મળે તો નવાઈ ન પામતા. બીજું મિત્રો કે હુન્ડાઈ મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હુન્ડાઈ મોટર્સ એન્ડ મહિન્દ્રા આ બંને શેર્સમાં પણ ધ્યાન રાખજો, એમાં પણ આજે કંઈક હલચલ જોવા મળે તો નવાઈ ન પામતા. સોનાટા સોફ્ટવેર ઉપર પણ ધ્યાન રાખજો, એમાં ગ્લોબલ જે એનું ગ્લોબલ બિઝનેસ છે એ ગ્લોબલ બિઝનેસ વધારવાની વાત કરેલી છે, એટલે સોનાટા સોફ્ટવેર ઉપર પણ ધ્યાન રાખજો. સોનાટા સોફ્ટવેરમાં પણ આજે હલચલ જોવા મળે તો નવાઈ ન પામતા. બીજું મિત્રો કે ખાસ કહેવાનું કે રેલવે શેર્સ ઉપર તમે ધ્યાન તમારું હટાવતા નહીં, રેલવે શેર્સ ઉપર ધ્યાન પુષ્કળ પ્રમાણમાં રાખજો, અને ઈરડા ઉપર પણ ધ્યાન રાખજો. ઈરડા ગમે ત્યારે 200 કુદાવી જશે, ગઈકાલે 3.5%ની તેજી જોવા મળી છે ઈરડામાં. અને બીજા બધા ઘણા જે પણ ડિફેન્સ સેક્ટરના ગઈકાલના જે શેર્સમાં જુઓ તમે, એમાં HAL, ઘણા મને ઇન્વેસ્ટર્સના મેસેજ આવતા હતા મારા ઉપર કે ભાઈ HALમાં શું થશે, HALમાં તેજી આવી ગઈ ગઈકાલે ભાઈ, લગભગ 4492 રૂપિયા HAL પહોંચી ગયો હતો, લગભગ 3-4%ની તેજી જોવા મળી. BDLમાં લગભગ 7-8%ની તેજી જોવા મળી. બધા ડિફેન્સ શેરો તમે જુઓ, બધામાં BELમાં લગભગ 3.5-4%ની તેજી જોવા મળી. દરેક ડિફેન્સ શેરોમાં
તેજી જોવા મળતી હતી ગઈકાલે. એટલે મિત્રો જે પણ શેર્સ નથી ચાલ્યા, હવે કોનો વારો છે? તો ભેલ, L&T ફાઇનાન્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સ જે પણ નથી ચાલ્યા એ બધા હવે ધીમે ધીમે એમની પોઝિટિવિટી પાછી લાવવાની કોશિશ કરશે મિત્રો. એટલે બજારની અંદર હર હંમેશ જ્યારે પણ શોર્ટ ટાઈમ ટ્રેડર્સ હોય, તમને પ્રોફિટ મળતો હોય તો યુ કેન એક્ઝિટ સ્લોલી, નોટ ઓનલી વન ટાઈમ. તમે ધીમે કરીને તમે એક્ઝિટ થઈ શકો છો. શોર્ટ ટર્મ ટ્રેડર્સ જેને મહિનાનો વ્યૂ છે, મહિનામાં લગ્ન લીધેલા હોય, કોઈએ મહિના પછી કોઈ એવો પ્રસંગ લીધેલો હોય અને એમને ઇન્વેસ્ટમેન્ટના પૈસા જોઈતા હોય, તો જો તમને નીચા ભાવે ખરીદી કરી હોય અને પછી એમાં ભાવ મળતો હોય તો તમે એક્ઝિટ પણ કરી શકો છો મિત્રો. બીજું કે હર હંમેશ બજારની અંદર આટલું ધ્યાન રાખવાનું, એક સૂત્ર યાદ રાખવાનું મિત્રો, કે બજારમાં જે શેર બજારમાંથી તમારા ઘરે લઈને આવ્યા એ તમારું, બાકી બધું શેર બજારનું. આ સૂત્ર તમારે હર હંમેશ યાદ રાખવાનું. સેબી આપણને હર હંમેશ કહે છે કે આપણી જે મહામૂડી છે, મહાબચત છે, એને જે આપણે જે રોકાણ કરેલી છે શેર માર્કેટમાં, એની અંદર ઉત્તર પ્રગતિ થતી રહે છે કે નહીં, એના માટે આપણે પહેલી બે વસ્તુઓ ખાસ ધ્યાન રાખવાની. ઇન્ટ્રાડે કે કોલ પુટ ઓપ્શન F&O કરવાનું નથી. બસ આ વસ્તુ ધ્યાન રાખીને તમે કોન્સ્ટન્ટલી નીચા ભાવે ખરીદી કરશો અને ઊંચા ભાવે વેચશો તો 100% તમને પ્રોફિટ થશે ને થશે. થેન્ક યુ, ખૂબ આભાર. ઘટાડો આવે તો લોંગ ટર્મ ઇન્વેસ્ટરોએ ચિંતા કરવાની જરૂર નથી, અને વધારો આવે તો પણ લોંગ ટર્મ ઇન્વેસ્ટરોએ એન્જોય કરવાની જરૂર છે. આજનો દિવસ તમારા માટે પ્રોફિટેબલ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે, એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી હું આપ સૌને શુભેચ્છા પાઠવું છું. થેન્ક યુ, ખૂબ આભાર.